ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ. કેમ છે બધાને? તો લંડનમાં તો જોઈ લો, ખબર જ છે તમને લોકોને કેવું વેધર છે. -5 ડિગ્રી છે અને બધું અત્યારે ફ્રીઝી થઈ ગયું છે. અને આ બાજુ જો છોકરાઓ આજે છે ને ડેડીનો બર્થડે છે તો અમે માટે સિક્રેટ બર્થડે કાર્ડ બનાવીશું. તો ડેડી કિચનમાં જ છે. ડેડી હમણાં જોશે એટલે ખબર પડી જ જાય. વાહ, મંત્ર સરસ ડિઝાઇન કરી હો. એનું એ સરસ કરી. રીવા નીચે કઈ રાખ નહીં કરતા, કાગળ ફાટી જશે. મેં તો એક સર્કલ કેવી રીતના ટેપ પર ટીકાલી મૂકી દીધી, પછી આમ કર્યું. તો અહીંયા છોકરાઓ આશીષના બર્થડે કાર્ડ બનાવે છે અને આ બાજુ કિચનમાં જોઈએ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું બાંધો છો બેહાડે બનાવી? કાઈ નહીં, મને કહે કે તમે કે 20 વર્ષના લાગો છો. તો 20 વર્ષના જ છે ઈ. તો અહીંયા જીજા ને સાળીની ફાઇટ ચાલે છે કે સાળીએ ફોન કર્યો છે જીજાજીને બર્થડે વિશ કરવા માટે. આશીષ હેપી બર્થડે. થેન્ક યુ. મેં કેટલામી વાર કીધું હશે અત્યાર સુધીમાં? 5મી વાર. બધાથી વધારે કોણે વિશ કરી? તે મેં ને એમ. હે જય સ્વામિનારાયણ ડિમ્પલ. જય સ્વામિનારાયણ. બધા પહેલી વિશ કોની હતી આશીષ? કીધું તો ચેતના એ મેસેજ માં ડિમ્પલ ની. અરે 12 વાગે કોનો મેસેજ આવ્યો હતો? ઈ પેલા પૂતા પેલાનો આવી ગયો તો. એની પેલા વિશ કોણે કરી હતી? બોલી દીધું હા. મેસેજ પેલાનો. મેં પેલા હું કે ઇન્ડિયાના ટાઈમે વિશ કરી દીધું તું, લંડનના ટાઈમે વિશ કરી દીધું તું. એવું છે. મારી બેન 12 વાગ્યા સુધી જાગતી હતી, આમ જોતો તમને વિશ કરવા માટે. દહીં શું હાલે છે? ફરાળી ખાખરા. ખાલી ખાખરા. આશીષ ને કાલે 11 હતી, આજ શનિવાર છે. અને આ બાજુ અમારે તો શું કહેવાય, ભાખરી ને સેવ ટમેટાનું શાક. ભાખરી સાથે બને શાક. ચાલો બેસી જઈએ. તો તમે વાત ચાલુ રાખો, અમે કરી લેવી. હવે અમે કરી લઈએ. 11 હતી તો 11 ના પારણા અને એ વાત કરી લે. તો ચાલો મળીએ પછી. આવજો આવજો. હાલો આશીષ જમી લ્યો હવે. કોણ છે? કોણ પોંગો આવ્યો? હું લાવી? શું લાગી? હેપી બર્થડે. અરે વાહ પોંદુ વાહ. પોંદો હવારમાં એને મમ્મીને કહેતો, મમ્મી અમે ફુવા માટે તાળ બનાવીએ છીએ. હે મારા માટે તાળ બનાવ્યું. કેતો હેપી બર્થડે ફુવા. હેપી બર્થડે. થેન્ક યુ. કોણ છે ઈ તારા પપ્પા? તો તો કેતો ખરા ફુવા. મેં તને સવારમાં શું બનાવી દીધું તું? બાજુ જો આશીષ નો બર્થડે છે ને, તો આજ આશીષ ને એવું હતું કે હું ભગવાનને શું કહેવાય, મારા હાથનો થાળ જમાડું. તો ભગવાનને આશીષે ભાખરી આવી શું કહેવાય કે નકશા આકાર કરીને ખવડાવી દીધી. ખુશ થઈ ગયા છે ને ભગવાન? લોટ થોડો ઢીલો થઈ ગયો ને એટલે હું પછી ભાખરી વણીને ઓલા કાથરોટમાં મૂકી દીધી ને તો લાંબી થઈ ગઈ, પછી ઉપાડી દે. ને તોય ભગવાન ખુશ થઈ ગયા છે કે મારા ભગતે આજ મને ભાવથી શું કહેવાય થાળ ખવડાવ્યો હે ને. એમ છે કે યાર. ના ના હું ખુશ થઈ જાય. ની પ્રસાદની ભાખરી મારે આવી છે તો જમી લઈએ. હા જમી લે. કિડ્સ તૈયાર થઈ ગયા કાર્ડ? હા નિર્વાય તો બહુ સરસ બનાવ્યું છે. પહેલા મંત્ર ગાવા બનાવવાના હતા પણ દીદીએ મંત્ર ગાય સ્વોપ કરી નાખ્યું. શેમાંથી જોઈને બનાવ્યા? આઈપેડ યુટ્યુબ પરથી. મંત્રનું સરસ છે, એનું સરસ છે. સરસ કાર્ડ છે હો. હમણાં આવે ને ડેડી ને ફુવા ને એટલે આપી દો. શું લખ્યું છે મંત્ર તે? હેપી બર્થડે ડેડી, થેન્ક યુ તો તમારો ધ્યાન રાખો અને બાય કરો. ગોડ બ્લેસ યુ. મેં પાછળ લખ્યું છે. શું લખ્યું છે? Dear Daddy, happy birthday to you. You are the best father in the world. You're really nice and funny. Your face. આવ્યા આપી દો તો. Daddy. છોકરા બિચારા ક્યારના એક્સાઇટેડ. તમે અહીં બેસવા આવ્યા ને તે ઉપર લઈને વહી ગયા એને કાર્ડ ને એવું બધું. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. એનું તે શું લખ્યું તું? એને કે લખ્યું
happy birthday. અંદર કઈ લખ્યું છે જોવ તો. Dear Phua, happy birthday. You are the best Phua in the world. હાચીન Thank you. પછી મંત્ર લખ્યું છે હેપી બર્થડે ડેડી, થેન્ક યુ. તમે અમારું ધ્યાન રાખો અને બાય હું બાય કરે મંત્ર ગોડ બ્લેસ યુ. હેપી બર્થડે. એમને આમ જો આ ભૂરો એને ગુજરાતીમાં લખ્યું સારું ન કહેવાય આશીષ. નિર્વા લખ્યું છે હેપી બર્થડે. પછી મેસેજ છે હેપી બર્થડે ડેડી, હેપી બર્થડે ટુ યુ. યુ આર ધ બેસ્ટ ફાધર ઇન ધ વર્લ્ડ. You're really nice and funny. And your face smiling makes me happy. Angry હોય ત્યારે ડોળા કાઢું ત્યારે ત્યારે કાંઈ કરું કે ને રીવા. you have a special place in my heart. And again, happy birthday. May God bless you. From your lovely daughter Lado. લાડો Thank you, Ram. Thank you. વાહ હેપી લે એટલે તે બનાવ્યું કાર્ડ રિટર્ન ગિફ્ટ. એમાં હું મંત્ર કરીને તેના પાસે આ તો ચાલતું રહેશે હવે જોઈએ બીજું આગળ શું ચાલશે. નહીં એમ નહીં ભાઈ છોકરાવે તો કાર્ડ બનાવ્યું પણ આમ જો શું કહેવાય નેક્સ્ટ વાળા એ તાર કુમાર ને શું કહેવાય નામ લખીને મોકલાવ્યું ગિફ્ટ કાર્ડ મોકલાવ્યું જો હે જો નેક્સ્ટ વાળા એ આશીષ નું નામ લખીને મોકલાવ્યું ગિફ્ટ કાર્ડ. જો મિસ્ટર આશીષ કુમાર રાણપરિયા અને ગિફ્ટ કાર્ડ મોકલું 20 પાઉન્ડનું. આશીષ તમારે ગિફ્ટ આવ્યું છે નેક્સ્ટ વાળામાં નેક્સ્ટમાંથી નાલા લઈ આવી કાંક ગિફ્ટ. આ પણ જો નથી આવ્યું એનું ક્યારે આવ્યું આ ગિફ્ટ કાર્ડ જ્યારે હું કાર્ડ બનાવતો હતો એમ નહીં સ્ટોરી કેમ તાર પપ્પાને જેમ આજે કે કાલે ક્યારે આવ્યું તું આજે તો આશીષ નો બર્થડે છે ને તો આજે જ નેક્સ્ટ વાળાએ તમારા નામે મોકલું છે. બોલો શોપિંગ મેં કરી નેક્સ્ટ માંથી અને મોકલું એને બોલ કાર્ડ એ મારું હતું. કાર્ડ મેં મારા કાર્ડ માંથી મેં શોપિંગ કરી હતી. ઈમેલ મારામાંથી કર્યો હતો. ઈમેલ કર્યો ને વાઉચર આવી ગયું એના નામનું. બોલો હલો તો પાછું બાંધવા. એમ નહીં ભાઈ એની સ્ટોરી એવી હતી કે વચ્ચે અમે શોપિંગ કરવા ગયા નેક્સ્ટમાં તો અમારે એક ગિફ્ટ ખોવાઈ ગયું હતું. સિક્યુરિટી ચેક કરતા હતા ને એ લોકો ત્યારે એક ગિફ્ટ ત્યાં પડ્યું રહ્યું હતું. ઘરે આવીને જોયું પછી નેક્સ્ટ ડે ગયા તો એ લોકોએ કેમેરા ચેક કર્યા અને પછી ભાઈ મેલ કર્યા અને ઈમેલ ચેક કર્યા અને એમાંથી ફાઇનલી એણે ગિફ્ટના પૈસા બી આપ્યા અને અમને જે આ પ્રોબ્લેમ થઈ અમારે બીજી વાર જવું પડ્યું અમારું ગિફ્ટ મિસ થઈ ગયું તો એના માટે આ અલગથી એણે 20 પાઉન્ડ આપ્યા. તો અહીંયા સારું કહેવાય કે ગિફ્ટના પૈસા બી આપી દીધા ને આ બોનસમાં 20 પાઉન્ડ આપ્યા આશીષને એના બર્થડે નિમિત્તે. તો જો ઠંડી કેવી છે કે આ પાણી હોય ને પાણી બધું માઇનસ ટેમ્પરેચર છે તો બરફ બની ગયો છે. પાંદડા બરફ થઈ ગયા છે ને આ બાજુ જો પાણી ભરેલું ઓલું છે ને એ બરફ થઈ ગયું પાટ થઈ ગઈ બરફની આખી. હે નિર્વા બે ગાડી માં લસરા છે હોય ને ઉપરથી નિર્વા સ્લીપરી બની ગયું પણ કોણ લઈશરું આગળ કઈ દેખાતું જ નથી જો એટલેથી પછી હવે બધા રેડી થઈ ગયા છે મંદિરે જવા માટે. તો મંદિરે અમારે આશીષ માટે સરપ્રાઈઝ છે એને ખબર નથી એ ગાડી બેસી ગયા છે. જોતા રહ્યો આગળ આગળ શું છે સરપ્રાઈઝ એ તો મળીએ મંદિરે. ઠંડી જો આવી છે તો આ બેન લઈને નીકળ્યા છે. બધું ફ્રોઝન થઈ ગયું છે આશીષ. દેખાય આગળ તમને ક્લિયર બ્લાયર
બ્લર દેખાય પણ વાંધો ન આવે લઈ ગયા દિવસ હજી છે ને એટલે અંધારો હોય તો ન હાલે હમણાં હીટર ચાલુ છે ને ગાડીમાં એટલે થઈ જશે આખું થઈ જાય ગ્રાસ તો ગ્રીન દેખાતું જ નથી વ્હાઈટ I don't even know. No, that's the AC. Daddy, heater rapper શરૂ કરશો? ચાલુ છે એમાં દે એ બાજુ હીટર ચાલુ થઈ ગયા તોય કેમ જ ગાડીમાં ગરમ નથી લાગતું જરીક વાર લાગે ગાડી હાલે પછી ગરમ થાય એ ટેમ્પરેચર જો -3 ડિગ્રી ટેમ્પરેચર છે કેટલું -3 છે -3 ડિગ્રી માય ગુડનેસ દોડતા હોય એને નો વાંધો આવેલો પણ કેટલું પબ્લિક આમ જો તો મેચ જોવા જાય છે ફૂટબોલ રમવા વાળા તો દોડતા હોય એટલે નો વાંધો એટલી બધી ઠંડીમાં લોકો જો મેચ જોવા જાય છે ઓ માય ગુડનેસ બે બાજુ આમ જો તો આ લોકો નહીં લાગતી હોય એને નો લાગે કે મારી જેમ બબ્બે કપડા પહેર્યા છે આજો મેચ છે કેટલા બધા માણસો જાય છે મેચ જોવા ફૂટબોલ આટલી આવું કઈક હોય તો આપણને ખબર પડે નહીં હશે આ લંડનમાં એટલી બધી પબ્લિક રહે છે એમ તો રસ્તા ઉપર કોઈ જોવાય ન મળે બે બાજુથી પણ એટલી જાય છે લ્યો બસ આવી ગઈ આડી અત્યારે ખબર પડે આવી ઠંડીમાં મેચ જોવા ગયા હતા કેવા ધુરંધરો છે આ બધા જો ફૂટબોલ ના રસિયાઓ પબ્લિક આટલી બધી છે તો પોલીસ આવી ગઈ એટલું કે ભાઈ આ બધા યંગસ્ટરો માટે હો આશીષ આઉટ ઓફ કંટ્રોલ છે બધા એટલે એ બધા પેલું કરે છે ને બૂમ પાડે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો અહીંયા ફાઇનલી આશીષ નું સરપ્રાઈઝ ઓપન થાય છે કેક આવી ગઈ છે જય સ્વામિનારાયણ કેતનભાઈ મિત્તલ ચિરાગભાઈ ક્યાં ગયા આ લેતા જાઓ તમારે શું કહેવાય આગળ ચિરાગભાઈ આવી ગયા છે લાવ્યા નાઈફ નહીં સ્પેશિયલ થેન્ક યુ ચિરાગભાઈ પરેશભાઈ આશીષ નો બર્થડે છો હા એને સરપ્રાઈઝ છે Happy birthday to you.
Happy birthday to you. Happy birthday. Hooray! 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 આજે તો આ રીતે અમે મંદિરમાં ભગવાનની સામે આશીષનો બર્થડે કેક કટ કરી અને એમને સરપ્રાઈઝ આપી. પહેલાં એવું હતું કે આપણે મંદિરમાં નીચે નહીં પણ જ્યાં આપણે ભોજન લઈએ છીએ ત્યાં એ હોલમાં આપણે ભોજન હોલમાં આપણે કેક કટ કરીશું. પછી મંદિરમાંથી જ એવું કીધું કે આશીષભાઈનો બર્થડે છે તો આપણે અહીંયા ભગવાનની સામે જ કેક કટ કરીશું. તો ત્યાં એમને અમે સરપ્રાઈઝ આપી અને કેક કટ કરી. તો આ રીતે અમે એનો બર્થડે સેલિબ્રેટ કર્યો. તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. પણ જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. ધ્યાન રાખજો તમારું. મળીએ પછી નવા વ્લોગમાં. ગુડ નાઇટ એન્ડ બાય.